અંદર ભૂપત ભાયાણી પાર્ટી છોડીને વયા ગયા. તમારી જ આમ આદમી પાર્ટી, તમારા જ નેતૃત્વની અંદર એમને ટિકિટ આપવામાં આવી હતી. હવે તમે અહીંયા ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છો, તમે સુરતથી આવો છો, એક મુદ્દો કહી રહ્યા છે કે હજી પણ આ મુદ્દો તો રહે જ છે કે તમે બહારી છો, તમારું પોતાનું અહીંયા કોઈ ઘર નથી. લે બોલો મને તમે એમ કહો કે હું અહીંયા 1.5 મહિનાથી રહેવા આવી ગયો, મારું પોતાનું ઘર નથી, ઘરનો માલિક નથી, પણ ભાડે તો રહી શકું ને. મેં તો અહીંયા ભાડે ઘર રાખ્યું છે. આ રહ્યું પાછળ, અહીંયા તમે જોઈને આવ્યા, અત્યારે ચા પીધી તમે. હું તો ત્યાં રહેવા આવી ગયો છું 1.5 મહિનાથી, અહીંયા જ રહેવાનો છું. પણ મને એવું થાય છે કે ગોપાલ ઇટાલિયા બહારનો છે એવી ભાજપવાળા કકળાટ કરે છે. તો અહીંયા ભાજપમાં તાલુકા પંચાયતમાં ભાજપની સરકાર છે, જિલ્લા પંચાયતમાં ભાજપની સરકાર છે, અહીંયા લોકસભાના સાંસદ ભાજપના છે, અહીંની ડિસ્ટ્રિક્ટ બેંકની આખી કમિટી ભાજપની છે, અહીંયા માર્કેટિંગ યાર્ડની આખી કમિટી ભાજપની છે, અહીંયા જિલ્લા સહકારી સંઘ અને તાલુકા સંઘની આખી કમિટી ભાજપની છે. ભાજપની કમિટીમાંથી તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, સાંસદ સભ્ય, બોર્ડના બેંકના ડિરેક્ટર, યાર્ડ બધા સ્થાનિક છે. તો શુદ્ધ ગુજરાતી ભાષામાં શું જખ મારાવે છે? બધા સ્થાનિક છે તો કરી નાખવાતા, રોડ બનાવી નાખવાતા. ગોપાલ ઇટાલિયા બહારનો છે પણ તો અહીંના જે છે એને શું કરી દીધું? એને શું તીર મારી લીધા? એ ક્યાં વિસાવદર ને સાંસદ સભ્ય સ્થાનિક છે, તાલુકા પંચાયત આખી સ્થાનિક લોકોથી બનેલી, જિલ્લા પંચાયત સ્થાનિકથી બને, તો શું કરી લીધું? ખેડૂતો ઇકો જો નટાવવા માંગે છે, સાંસદ સભ્ય શું કરી દીધું? સ્થાનિક જ છે ને. ખેડૂતો નવી જમીન માપણીથી જબરજસ્ત પરેશાન છે. તમામ ખેડૂતોની 7/12 અંદર લોચા લબાચા થયા છે. તો સ્થાનિક જ છે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત. તો શું સ્થાનિક ભાજપના નેતાએ કરી દીધું? આ વિસ્તારની અંદર ગઈ સાલ અતિવૃષ્ટિ થઈ.